ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। समस्त गुजरातना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी, अपना माननीय श्री मेयरश्री, अपना समस्त रामकृष्ण मठ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમદ સ્વામી સુવીરાનંદજી મહારાજ, સમસ્ત ગુજરાતના સૌથી વધારે સિનિયર સ્વામીજી એવા પૂજ્ય સ્વામી આદિભવાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન પોરબંદરના સેક્રેટરી સ્વામી આત્મદીપાનંદજી, રામકૃષ્ણ લીંબડીના સેક્રેટરી સ્વામી ગુણાશ્રયાનંદજી, રામકૃષ્ણ મિશન વડોદરા સેક્રેટરી स्वामी इष्टमयानंद जी, उपस्थित अन्य सन्यासी ब्रह्मचारी वृंद, उपस्थित अन्य मेहमानों, माताओं, बहनों, भाइयों, मित्रों, આજની ઘડી રળિયામણી, ખરેખર આજની ઘડી રળિયામણી એક અદ્ભુત ઐતિહાસિક પ્રસંગ અમદાવાદના લોકો માટે કે જે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદજી પોતે કરી 1897 એમણે પોતાના ગુરુભાઈઓને હાકલ કરી કે આપણો ઉદ્દેશ્ય માત્ર આત્મનો મોક્ષાર્થમ નથી, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે। એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું શિવ જ્ઞાનથી જીવ સેવા। એ આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા માટે એમણે 1897 રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને વિજયભાઈ એ સ્થાપના 1 મે ના કરી। ગુજરાતનો સ્થાપનાના દિવસે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ અને આજે 30મી મે આ પણ મે જ છે, એમાં અમદાવાદની સ્થાપના થઈ રહી છે। એ સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। હું તમને નવા વધારાના મંત્રો આપું છું જે આજના યુગ માટે સૌથી વધારે મહત્વના છે અને એ છે દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ। દરિદ્રનારાયણની સેવા કરો, રોગીનારાયણની સેવા કરો। અને એટલા માટે આજે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના 225 શાખા કેન્દ્રો છે, પેટા કેન્દ્રો સહિત। એ શાખા કેન્દ્રો દ્વારા આ બધા શિવ જ્ઞાનથી જીવ સેવાના કાર્ય થઈ રહ્યા છે। આ પેટા 225 જે કેન્દ્રો છે રામકૃષ્ણ મઠ મિશનના ઔપચારિક, એના સિવાય 1000 સેન્ટર એવા છે જે અનૌપચારિક સેન્ટર્સ અમારા ગૃહસ્થ ભક્તો ચલાવે છે પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા। અને એ લોકોની માંગણી હોય છે કે આ ટ્રસ્ટનો વિલય થઈ જાય અને રામકૃષ્ણ મઠ મિશનનો ઔપચારિક સેન્ટર આવી જાય। આવી ડિમાન્ડ 1000 સેન્ટરની છે, જેમાં 200 સેન્ટર એવા છે જેની પાસે જમીન છે, મોસ ક્વાર્ટર છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, ફંડ છે, બધું છે, પણ એ લોકો પાસે સંન્યાસી નથી। એટલા માટે કહે છે અને અમને ઔપચારિકતા આપો, પણ ઔપચારિક સેન્ટર શરૂ કરવાનો અર્થ છે સંન્યાસીઓ મોકલવા ઓછામાં ઓછા 3-4। અને અમારું રામકૃષ્ણ મઠ મિશનનું બેલું મઠ અમારું હેડક્વાર્ટર્સ છે, એમાં એવું કોઈ ઝાડ નથી કે 2-4 સંન્યાસી તોડીને અમદાવાદ મોકલા અને 2-4 તોડીને વડોદરા મોકલા અને 2-4 તોડીને ભાવનગર મોકલા, એવું કોઈ ઝાડ છે જ નહીં। અને એટલા માટે અને અમારે ત્યાં ક્વોલિટી રાખવામાં આવે છે। પહેલા 9 વર્ષો સુધી ટ્રેનિંગ હોય, સાદો ડ્રેસ પહેરવામાં હોય, પછી સંન્યાસ દીક્ષા થાય, એટલે ક્વોલિટીમાં અમે માનીએ છીએ। એટલા માટે સંન્યાસોની અછતને કારણે અમે ગૃહસ્થ ભક્તોને કહીએ છીએ તમે પોતાનું ટ્રસ્ટ બનાવો, તમે સેવા કરો, અમે તમારી સાથે છીએ, અમે તમને માર્ગદર્શન આપીશું। અને આવી રીતે જે 1000 સેન્ટર ચાલે છે એ બધા સેન્ટરની એવી જાતની ઈચ્છા હોય છે કે અમારો વિલય થઈ જાય રામકૃષ્ણ મઠ મિશનમાં અને ઔપચારિક સેન્ટર્સ અમારે ત્યાં આવે અને બધા સંન્યાસીઓ પરમાનન્ટલી હંમેશા માટે અમારે ત્યાં રહે, આવી જાતની ભાવના રહી છે। અને એવા 200 સેન્ટર તો એની પાસે બધી ફેસિલિટી છે, તેમ છતાં આજે
જે રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર 1988 થી ચાલતું હતું, શિવનાથી જીવ સેવાથી એ લોકો પણ ઘણા બધા સેવા કાર્યો કરતા હતા. અને એ લોકો કેટલા વખતથી કહી રહ્યા હતા રામકૃષ્ણ મઠને કે આવી રીતે તમે એમને ઔપચારિકતા આપો, અહીંયા રામકૃષ્ણ મઠનું મિશનનું ઔપચારિક કેન્દ્ર શરૂ થાય એવી ઈચ્છા એમણે પ્રગટ કરી હતી. પરંતુ અહીંયા એક ફ્લેટમાં, જે વસ્ત્રાપુરમાં ફ્લેટ છે, 2 ફ્લેટ મળીને સેન્ટર ચાલે છે, અને ત્યાં એ પુષ્ટિ હવેલીની બાજુમાં આપણે જોયું હશે, કલ્યાણ પુષ્ટિ હવેલી અલ્ફાવન મોલની સામે વસ્ત્રાપુર તળાવની પાસે, ત્યાં હમણાં ઘણા વર્ષોથી સેવા ચાલે છે. નિયમિત પ્રાર્થના, સત્સંગ બધું ચાલે છે. અમારા સંન્યાસીઓ પણ જાય છે, અમે લોકો પણ જઈએ છીએ. પણ હવે મોટો વ્યાપ કરવો હોય તેના માટે એ લોકોની માગણી હતી કે ઔપચારિક સેન્ટર શરૂ કરવામાં આવે, પણ એના માટે અમારી પાસે જમીન નથી, અને એટલા માટે આટલા વર્ષો સુધી એ ઠેલાતું રહ્યું. 9મી એપ્રિલ 2013 ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું લઈ ગયો હતો બેરુણ મઠ. એમને, એ જેઓને ગુરુ તરીકે માને છે, પૂજ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ, જેમની પાસે તેઓ રાજકોટમાં સંન્યાસી બનવા ગયા હતા, પણ સ્વામી આત્મસ્થાનજી મહારાજ એમને કહ્યું ના, તમારો માર્ગ જુદો છે, તમારી જુદી રીતે દેશની સેવા કરવાની છે. અને એવી રીતે પછી આપણે જોઈએ છીએ કે એમણે જુદી રીતે આ જે દેશની સેવા કરી રહ્યા છે, હવે તો વડાપ્રધાન બની ગયા, પણ ત્યારે વડાપ્રધાન નહોતા બન્યા ત્યારે એમને લઈ ગયો હતા. ત્યારે વાતચીતના પ્રસંગમાં એવું ખબર પડ્યું કે હજી સુધી અમદાવાદમાં સેન્ટર નથી. ત્યારે અમે એમને કહ્યું કે તમે જો જે મકાનમાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા, સમસ્ત ગુજરાતનું પરિભ્રમણ કર્યું સ્વામી વિવેકાનંદજીએ, સમસ્ત ભારતનું પરિક્રમણ કર્યું અમેરિકા જતા પહેલા, એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં કાઢ્યો. એ ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ પુસ્તક આપને બધાને મળશે, એમાં તમે જોશો. અને એ સૌથી વધારે સમય જે ગાળ્યો એ ગુજરાતનો પ્રવાસ સ્વામી વિવેકાનંદનો અમદાવાદથી શરૂ થયો છે. રાજસ્થાનથી સૌથી પહેલા અમદાવાદમાં આવે, અને ત્યારના સબજજ લાલશંકર ઉમિયાશંકર તરવાડીએ એમની મહેમાનગતિ એમણે સ્વીકાર કરી. અને સૌથી પહેલા તો એ ખાડિયાના એરિયામાં, ત્યાં એમણે અમૃતલાલ પોળમાં એમનું જે મકાન હતું ત્યાં એમને રહેવાનું આપ્યું. અને પછી એમને ધ્યાનમાં થોડી ખલેલ પહોંચતી હતી, એટલે ત્યારનો વખતમાં તો જંગલ હતું, ત્યારે તો બહુ ગીચ વસ્તી થઈ ગઈ. ટાઉન હોલની પાછળ જેમનું મકાન હતું ત્યાં સ્વામી વિવેકાનંદ ઉતારો આપ્યો, અને ત્યાં સ્વામી વિવેકાનંદજી ઘણા બધા વિદ્વાનો સાથે વાતો કરી, વિશેષ કરીને જૈન વિદ્વાનો સાથે ખૂબ વાતો કરીને જૈન ધર્મનું એમનું પોતાનું જ્ઞાન એમણે કર્યું. અને એને જ કારણે પાછળથી વર્લ્ડ પાર્લામેન્ટ રિજનમાં શિકાગોમાં જ્યારે ગયા ત્યારે વિરચંદ ગાંધી એમની સાથે એમની મિત્રતા થઈ ગઈ, કારણ કે આ જૈન ધર્મ પ્રત્યે એમનો ઊંડો જે એમને રસ દાખવ્યો અને ઊંડો એમને એનું જ્ઞાન પ્રાપ્ત થયું એ અમદાવાદમાં પ્રાપ્ત થયું. અમદાવાદમાં એમણે જૈન ધર્મના બધા સ્થાપત્યો પણ જોયા. તો અમદાવાદનું સ્વામી વિવેકાનંદના જીવનમાં મહત્વ છે. અને ગુજરાત માટે પણ સ્વામી વિવેકાનંદ ગુજરાતનું પણ ઘણું પ્રદાન છે. એટલા માટે થઈને અમે નરેન્દ્રભાઈને ત્યારે કહ્યું કે આ મકાનોને મેમોરિયલ જો બનાવી દેવામાં આવે, જેવા મેમોરિયલ તમે વડોદરા અને પોરબંદરમાં અમને બનાવી દેવામાં મદદ કરી છે તો બહુ સરસ થશે. અને અમે રામકૃષ્ણ મિશનનો ઔપચારિક સેન્ટર શરૂ કરવા માંગીએ છીએ. ત્યારે નરેન્દ્રભાઈ કહ્યું તમારું તો સેન્ટર હજી સુધી અમદાવાદમાં નથી. એમને ખબર નથી, અરે અમદાવાદમાં તો સૌથી પહેલા થવું જોઈએ, એ તો કેપિટલ છે. ત્યારે અમે કહ્યું કે તમે જમીન આપો તો અમે જરૂરથી શરૂ કરશું. અને એ વખતે તો બધી વાતો થઈ, પછી એમણે ઘણો પ્રયત્ન પણ કર્યો, પણ હજી સુધી એ થઈ નથી શક્યું. હું વિજયભાઈને પણ મળ્યો છું, તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. અને આવી રીતે આપણે વિચાર કર્યો કે આ વસ્ત્રાપુરમાં જ આપણે શરૂઆત કરી દઈએ નાના પાયે, અને પછી જ્યારે જમીન મળે ત્યારે મોટા પાયે ઔપચારિક સેન્ટર શરૂ થશું. પણ આ તમે વિચાર કરો, આ પણ અદ્ભુત શ્રી રામકૃષ્ણ દેવની કૃપા. ઝાડમાં પેલા ફૂલ આવે પછી ફળ આવે, અહીંયા પેલા ફૂલ આવી ગયો ને હવે ફૂલ આવશે. પેલા ફળ આવી ગયું એટલે ઔપચારિકતા પેલા મળી ગયા, જમીન નથી. મેં કહ્યું કે જેને પાસે જમીન છે, મોસ ક્વાર્ટર છે, હોસ્પિટલ છે, એને ઔપચારિકતા નથી મળી અને આને મળી ગઈ. આ અમદાવાદનો ઘોડો આગળ નીકળી ગયો. એનું એકમાત્ર કારણ સ્વામી વિવેકાનંદે અમદાવાદને ચૂંટ્યું. સૌથી પહેલા અમદાવાદમાં આવ્યા એટલે સ્વામી વિવેકાનંદની ચરણ રજ અમદાવાદમાં છે. એટલે આજે આદ્યા માટે ખૂબ જ ઐતિહાસિક પ્રસંગ છે. અમદાવાદના લોકો માટે ખૂબ આનંદનો વિષય છે. વિશેષ કરીને રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના ટ્રસ્ટી લોકો ખૂબ જે અત્યંત એમની નિષ્ઠાપૂર્વક આ બધી કાર્ય ચલાવતા હતા. એમની ખૂબ ઈચ્છા હતી કે આ ઔપચારિકતા મળે. અને કેટલા ભક્તોએ કેટલા વખત સુધી આ પ્રાર્થના કરી છે. એના ફળરૂપે આજે રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, જેમ મેં કહ્યું 1000 અનૌપચારિક સેન્ટરમાંનું એક, જે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદથી સંકળાયેલું છે, એ સેન્ટરે આજ સવારે જે વસ્ત્રાપુરનો એમનો જે ફ્લેટ હતો એ રામકૃષ્ણ મઠના હાથમાં રજિસ્ટર્ડ ડીડ દ્વારા, ગિફ્ટ ડીડ દ્વારા સોંપી દીધો. રજિસ્ટ્રેશન આજે સવારે થયું.
પૂજ્ય સ્વામી સુવીરાનંદજી મહારાજ એ ઠેઠ બેલુમઠથી આવ્યા, સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. આપ વિચાર કરી શકો છો, 225 અમારા પેટા કેન્દ્રો અને સેન્ટર મળી 200 સેન્ટર્સ અને 25 પેટા કેન્દ્રો મળીને 225 આખા વિશ્વમાં ફેલાયેલા, જેમાં 50 વિદેશમાં છે અને બાકીના ભારતમાં છે. આ બધાનું સંચાલન કરવું કેટલી કઠિન વાત છે અને કેટલું એમને વ્યસ્ત રહેવું પડે છે. એમણે પહેલા તો મને કહી દીધું કે અરે ભાઈ, તમને હું પાવર ઓફ એટર્ની આપું છું, તમે જ રજીસ્ટ્રેશન કરી લો. ત્યારે મેં કહ્યું ભાઈ, રજીસ્ટ્રેશન તો હું કરી લઈશ, તમે પાવર ઓફ એટર્ની આપશો, પણ તમારી અહીંયા ઉપસ્થિતિ અમને થાય તો અમને વધારે ઉત્સાહ મળે. છેવટે એમના પોતાના પ્રોગ્રામમાંથી થોડોક કટ કરીને અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ એક દિવસ માટે પણ પૂજ્ય મહારાષ્ટ્ર અહીંયા પધારી ગયા છે. અને પૂજ્ય મહારાષ્ટ્રને એટલો બહોળો અનુભવ છે શૈક્ષણિક. એમના અમારા જે મોટી સ્કૂલો છે, એ પછી આલોમમાં હોય કે દેવઘરમાં હોય, બધી સ્કૂલોનું અમે સંચાલન કર્યું છે. પ્રિન્સિપાલ તરીકે, સેક્રેટરી તરીકે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ કામ આણે ઘણું બધું કરેલું છે. એવો બહોળો અનુભવ ધરાવતા પૂજ્ય સુવીરાનજી મહારાજ આજે રજિસ્ટ્રી ઓફિસમાં ગયા, એ રજિસ્ટર્ડ થઈ ગયું છે. હવે આવતીકાલથી તે વસ્ત્રાપુરમાં આ સેન્ટરનું નામ હતું શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર અમદાવાદ, હવે થઈ ગયું રામકૃષ્ણ મઠ અમદાવાદ. આ નામ અત્યારે શરૂ થઈ ગયું અને રામકૃષ્ણ મઠ અમદાવાદ દ્વારા હવે ઔપચારિક કેટલા બધા સંન્યાસીઓ હવે આવશે, વધારે ને વધારે આવશે. અને આ અમારા પરમાનન્ટ સ્વામીજીઓ 2 રહેવાનું શરૂ કર્યું અને હવે જમીન જ્યારે મળશે અને મોક્સ ક્વાર્ટર થશે ત્યારે ઘણા બધા જે સંન્યાસીઓ આવશે અને આનો વ્યાપ વધશે. અને આપને બધાને ખબર છે કે સેવાના કેટલા બધા કાર્યો એ બધા ચાલે છે. આપણે બહુ સરસ આનંદનો વિષય છે. નીતિનભાઈ આવ્યા, બેટર લેટ ધેન નેવર. આવો, વેલકમ. નીતિનભાઈ આવો, બેસો. ખૂબ આનંદ થયો. નીતિનભાઈ પટેલ મેં કહ્યું હતું, હું પર્સનલી જેવા મળવા ગયો કે નીતિનભાઈ તમારે આવવાનું છે. અરે ભાઈ, તમારા કામમાં રામકૃષ્ણ મિશનનું કોઈ કામ જે મેં ન કર્યું મને કહો, તમે કીધું અને મેં ન કર્યું તો આમાં હું શકે મનાવું. એક જ વાતમાં માની ગયા. અને આપણા માન્ય મુખ્યમંત્રી 4 મેના રોજ હું મળ્યો, માત્ર 2 જ મિનિટમાં અમને કહ્યું હું ચોક્કસ આવીશ. મેં એટલું જ કહ્યું, અમારા જનરલ સેક્રેટરી માં પધાર્યા છે, આપણે પધારવાનું છે. 2 મિનિટમાં અમને કન્ફર્મેશન મળ્યું અને અહીંયા પધારી ગયા છે. ખૂબ જ આનંદની વાત છે કે આ રામકૃષ્ણ મઠનો આજે શુભારંભ થયો છે. આજની ઘડી રડિયામણી છે અને એ તમને અહીંયા એક ફોલ્ડર, અમે એક માહિતી પત્રક નાનકડું ઉતાવળમાં કર્યું છે, એ આપણા માન્ય મુખ્યમંત્રી છે એનું વિમોચન કરશે. જતી વખતે આપને એ આખું પત્રક મળશે. એમાં અમે કઈ પ્રવૃત્તિઓ કરવાના છે. વિશેષ કરીને તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે એજ્યુકેશન ઇઝ ધ પેનેશિયા ઓફ ઓલ અવર ઇવિલ્સ. આપણી બધી સમસ્યાનું એકમાત્ર સમાધાન છે શિક્ષણ. પણ એમણે કહ્યું કે કેવું શિક્ષણ? What we want is man making education, character building education, મનુષ્ય નિર્માણકારી શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણ વાળું શિક્ષણ જોઈએ છે. આ શિક્ષણ માટે અમે વેલ્યુ એજ્યુકેશનના કાર્યક્રમો વધારે મોટા પાયે કરવાના છીએ. મેમોરિયલ તો બનાવશું, ઇન્ટરનેશનલ સ્કેલનું મ્યુઝિયમ પણ બનાવશું, કારણ કે સ્વામીજી રહ્યા હતા. પણ સાથે સાથે આજે આટલા બધા યુવાનો આત્મહત્યા કરે છે, ડિપ્રેશનમાં આવે છે, એના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમો, ધ્યાન, યોગ અને વિશેષ કરીને આ મૂલ્યનો જે હ્રાસ થઈ ગયો છે, મૂલ્યની શિક્ષણ ઉપર અમે વધારે કામ કરવા માંગીએ છીએ. તો આવી રીતે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે, અત્યારે આપણને અડધો રોટલો મળ્યો છે, બટ હાફ એ લોફ ઇઝ બેટર ધેન નો લોફ. કેમ અડધો રોટલો કહું છું? કે આને ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર નથી બનાવવામાં આવ્યું. અમદાવાદ સેન્ટર ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર નથી, 200 સેન્ટરમાંનું એક નથી. હા, રામકૃષ્ણ આશ્રમ રાજકોટનું પેટા કેન્દ્ર કરવામાં આવ્યું છે, સબ સેન્ટર ઓફ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ. શા માટે? કે હજી સુધી અહીંયા જમીન નથી, સંન્યાસીઓ રહી શકે એવી વ્યવસ્થા નથી. પણ ધીરે ધીરે આપણે કરશું અને ત્યારે અમદાવાદનું સેન્ટર ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર થઈ જશે. અને આ કેપિટલ દ્વારા, આજે આપણું રાજધાની દ્વારા આખા ગુજરાતમાં, માત્ર અમદાવાદ માટેની, સમસ્ત ગુજરાત માટેની ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ કરવાની અમારી ઈચ્છા છે. આજના પ્રસંગે શ્રી નીતિનભાઈ આવ્યા છે. નીતિનભાઈનું પણ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું ફરી પુનઃ સ્વાગત કરું છું. અમારા જનરલ સેક્રેટરી મહારાજ, સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના પૂજ્ય સ્વામી સુવીરાનંદજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા પૂજ્ય સ્વામી આદિભવાનંદજી મહારાજ કે જેઓ અમને સતત પ્રેરણા આપતા રહે છે. બધા સેન્ટરમાં એ યત્ર તર્વત્ર સર્વત્ર છે
બધા સેન્ટરમાં એમની અમને ઉપસ્થિતિ મળે છે, એમનું માર્ગદર્શન મળે છે, એમનું પણ પ્રણામ કરી સ્વાગત કરું છું. આપણા બીજા સંન્યાસી ભાઈઓ જે વિભિન્ન સેન્ટરમાંથી આવેલા છે એમનું પણ હું સ્વાગત કરું છું. સાથે સાથે આ જે મેં વાત કરી હતી કે અત્યારે આ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર જો આપણે કરવું હોય, એક રામકૃષ્ણ મોટિવેશનનું સીધું સેન્ટર કરવું હોય તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું પડે, એના માટે જમીન લેવી પડે, જમીનના ભાવ બહુ વધી ગયા છે. તો એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમને મદદ કરે અને અમે પણ એ સાથે સાથે અમે પણ સહયોગ આપતા જ રહીએ છીએ. કોઈ પણ સરકારી સ્કીમ હોય, સેવાની સ્કીમ હોય તો અમને કહેવા નથી પડતું. એ સ્વચ્છતા આંદોલન હોય કે સુજલામ સુફલામ હોય, બધી જગ્યાએ અમારું કોઈ ને કોઈ બધી રીતે અમારું કન્ટ્રીબ્યુશન હોય છે. એ ચાલુ રહેશે અને આવી રીતે અમે વધારે કાર્ય કરી શકશું એવી પણ અમે વિનંતી કરી છે. આપ સૌને પણ અમે વિનંતી કરીએ છીએ, જે માહિતી પત્રકમાં અમે તમને વાત કરેલી છે કે અમારે બહુ જલ્દીથી વધારેમાં વધારે ફંડ જોઈએ છે. તો આપણે તન મન ધનથી જે લોકો દાન દઈ શકે બરાબર છે, નહીં તો આપ આશ્રમમાં આવો અને ત્યાં આપની સેવા આપો, તે સેવાઓનો લાભ લ્યો. તો ત્યાં અમારું વસ્ત્રાપુરમાં જે સેન્ટર છે એમાં તો જરૂરથી આપ પધારો. આજે સવારના બહુ સુંદર પૂજા થઈ, વિશેષ પૂજા અને ભજન થયા રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરમાં વસ્ત્રાપુરમાં. તો એ સેન્ટર હવે હજી વધારે ધબકતું થઈ જશે અને આ પ્રસંગે રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના બધા ટ્રસ્ટીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે જે અત્યાર સુધી આવડું મોટું જે ફાઉન્ડેશન તૈયાર કરી એના ઉપર અમે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવવાના છીએ, પણ ફાઉન્ડેશન તૈયાર કરવા માટે તમે જે મહેનત કરી છે એને અમે બિરદાવીએ છીએ, હાર્દિક અભિનંદન આપીએ છીએ. એ લોકોની જે સેવા, એ લોકોની સેવાની ભાવના, એ લોકોની ભક્તિ, એને કારણે આજે આપણને આ મળી રહ્યું છે. બધા જે ટ્રસ્ટીઓ આવ્યા છે, જે ભક્તો છે જેમણે, અને જે કોઈ લોકોએ આ બધા સેવા કાર્યમાં તન મન ધનથી પોતાનો ફાળો આપે છે, એ સૌ પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ, સૌને અભિનંદન આપીએ છીએ. આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ.